આગળ વધીએ છીએ અને મેટ્રિક્સના જુદા જુદા પ્રકારો જોયા પછી હવે મેટ્રિક્સની થોડીક ક્રિયાઓ, ગાણિતીય ક્રિયાઓ, મેટ્રિક્સ કેવી ગાણિતીય ક્રિયાઓ કરે છે એની થોડી ચર્ચા કરી લઈએ. તો મિત્રો, લેક્ચર 2માં હવે મેટ્રિક્સ અને તેની સમમિતિ ક્રિયાઓ અથવા તેની ગાણિતીય ક્રિયાઓની ચર્ચા કરવા આપણે જઈ રહ્યા છીએ. તો મિત્રો, મેટ્રિક્સની આ ગાણિતીય ક્રિયાઓમાં સૌથી પહેલા ઇક્વાલિટી ઓફ મેટ્રાઇસિસ. When two matrices are said to be equal only when all corresponding elements are equal. મિત્રો, અહીંયા એક મેટ્રિક્સ એ છે અને બીજો મેટ્રિક્સ બી છે, પરંતુ આપ જોઈ શકો છો કે મેટ્રિક્સ એ પણ ચોરસ છે અને મેટ્રિક્સ બી પણ ચોરસ છે. અહીંયા મેટ્રિક્સનું ચોરસ હોવું કે મેટ્રિક્સનું રેક્ટેન્ગ્યુલર હોવું એ બહુ મહત્વનું નથી, પણ આપ જોઈ શકો છો their size or dimension are equal as well. અહીંયા જોઈ શકો છો એ પણ 3x3 મેટ્રિક્સ છે અને મેટ્રિક્સ બી પણ 3x3 છે. એટલે આપણે એવું કહી શકીએ કે મેટ્રિક્સ એ ઇઝ ઇક્વલ ટુ મેટ્રિક્સ બી. અંદરના એલિમેન્ટ્સ જુદા જુદા હોઈ શકે, રાઈટ, પણ અહીંયા આ કિસ્સામાં આપ જોઈ શકો છો મેટ્રિક્સ એ એનું ડાયમેન્શન અને એમાં રહેલા તમામ એલિમેન્ટ્સ એટલે કે સંખ્યાઓ મેટ્રિક્સ બીની તમામ સંખ્યાઓ સાથે સમાનતા જે છે એ જોઈ શકાય છે. સો વી કેન સે ધેટ મેટ્રિક્સ એ ઇઝ ઇક્વલ ટુ મેટ્રિક્સ બી. ધેરફોર એ અને બી બંને એક સમાન લાગે છે. તો એવા જ્યારે મેટ્રિક્સ હોય ત્યારે એવા મેટ્રિક્સને આપણે ઇક્વાલિટી ઓફ મેટ્રિક્સ, સમાન મેટ્રિક્સની વ્યાખ્યામાં મૂકી શકીએ છીએ. મિત્રો, સમ પ્રોપર્ટીઝ ઓફ ઇક્વાલિટી, મેટ્રિક્સની સમાનતા હોવાની કેટલીક લાક્ષણિકતાઓની અહીંયા ચર્ચા કરીએ. ઇફ એ ઇઝ ઇક્વલ ટુ બી, જો મિત્રો એ અને બી જો સરખા હોય, સમાન હોય, તો બી ઇઝ ઇક્વલ ટુ એ ફોર ઓલ એ એન્ડ બી. જો મેટ્રિક્સ એ બરાબર બી હોય તો બી બરાબર એ હોય. આવું ત્યારે જ બને જ્યારે એ અને બી બધા જ સમાન હોય. ઓકે, બીજી કન્ડિશન છે વેન એ ઇઝ ઇક્વલ ટુ બી એન્ડ બી ઇઝ ઇક્વલ ટુ સી. જો એ બરાબર બી હોય અને બી ઇઝ ઇક્વલ ટુ સી હોય તો એ બરાબર સી બની જાય છે ફોર ઓલ એ બી એન્ડ સી. આપ જોઈ શકો છો અહીંયા એ ઇઝ ઇક્વલ ટુ 1 0 0 2 1 0 5 2 3, b is equal to b11 b12 b13 b21 b22 b23 b31 b32 and b33. તો અહીંયા જોઈ શકીએ છીએ આપણે if a is equal to b then aij is equal to bij. okay, now addition and subtraction of matrices. મિત્રો, નિશ્ચાયકો, શ્રેણીકો જે છે એના સરવાળા અને બાદબાકીની થોડી ચર્ચા કરી લઈએ. તો એની જે કન્ડિશન છે એ કન્ડિશનની અહીંયા હું ચર્ચા કરી લઉં. ધ સમ ઓર ડિફરન્સ ઓફ ટુ મેટ્રિસીસ, કોઈ પણ બે મેટ્રિક્સનો સરવાળો કે બાદબાકી, એ અને બી જો મેટ્રિક્સ હોય તો એ એન્ડ બી ઓફ ધ સેમ સાઇઝ, બંને જો સમાન મેટ્રિક્સ હોય, સરખી સાઇઝના મેટ્રિક્સ હોય, દે yields a matrix C of the same size. જો મિત્રો એ અને બી બંને સરખી સાઇઝના, સરખા ડાયમેન્શનના, સરખી સાઇઝ ધેટ મીન્સ એ લોકોનું એ મેટ્રિક્સનું ડાયમેન્શન સરખું હોય તો એમાંથી પરિણમતો નવો મેટ્રિક્સ, પરિણમતો ઇન ધ સેન્સ ઓફ ધેર સમ ઓર ધેર ડિફરન્સ. જો એ અને બીનો સરવાળો કરીએ અથવા એ અને બીની બાદબાકી કરીએ તો મળતો નવો મેટ્રિક્સ સી પણ સેમ સાઇઝનો, સેમ ડાયમેન્શન વાળો મળે છે. then we called Cij is equal to Aij plus Bij. Matrices of different size cannot be added or subtracted. મિત્રો, જોઈ શકો છો આપ, જો મેટ્રિક્સ, જે બે મેટ્રિક્સના આપણે સરવાળા કરીએ છીએ કે જે બે મેટ્રિક્સની બાદબાકી કરીએ છીએ
એ બંને મેટ્રિક્સની સાઇઝ સરખી ન હોય અથવા એના ડાયમેન્શન જો સરખા ન હોય તો એવા બે મેટ્રિક્સ જે છે એના સરવાળા કે બાદબાકી શક્ય નથી. કમ્યુટેટિવ લો ઓફ મેટ્રાઇસિસ. કમ્યુટેટિવ મિત્રો ક્રમનો નિયમની વાત છે. અહીંયા ક્રમનો નિયમ, જો મેટ્રિક્સ એ હોય અને બીજો મેટ્રિક્સ બી હોય તો a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ બી પ્લસ એ. સમૂહના સિદ્ધાંતમાં અગત્યનો છે અને આ નિયમ કમ્યુટેટિવ લો તરીકે ઓળખવામાં આવે છે, જેને ગુજરાતીમાં ક્રમનો નિયમ કહે છે. દેન એસોસિએટિવ લો, જૂથનો નિયમ. એ બી અને સી જો મેટ્રિક્સ હોય તો એ પ્લસ કાઉન્સમાં બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી કાઉન્સ પૂરો પ્લસ સી. આપ જોઈ શકો છો જૂથનો નિયમ. અહીંયા બી પ્લસ સી છે, જ્યારે અહીંયા કાઉન્સમાં એ પ્લસ બી છે અને એ બંને ઇક્વલ છે. અને છેલ્લે ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી પ્લસ સી. તો આવું જો પાલન થતું હોય તો એવા નિયમને જૂથનો નિયમ કહેવાય છે. અને મિત્રો સિમેટ્રીમાં, ગ્રુપ થિયરીમાં બિંદુ સમૂહ અને સમમિતિ ક્રિયાઓથી બનતો એક સમૂહ પણ આ કોમ્યુટેટિવ લો અને એસોસિએટિવ લોનું પણ પાલન કરે છે. એટલે આપણે આ જૂથના અથવા તો ગ્રુપના જે સમૂહના સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોના નિયમો આપણે સમજી લેવા જોઈએ. અહીંયા મેં એક્ઝામ્પલ મૂકેલા છે. જો મેટ્રિક્સ એ 2x3 ડાયમેન્શન ધરાવતો, જેમાં 2 કોલમ છે અને 3 રો છે. આપ જોઈ શકો છો, સોરી 2 રો છે અને 3 કોલમ છે. 1 અને 2 રો છે, 1, 2 અને 3 કોલમ છે, રાઈટ. તો એ 2x3 જોઈ શકો છો આપ. અહીંયા બીજી સરખી સાઇઝનો મેટ્રિક્સ બી છે અને એટલી જ સાઇઝનો મેટ્રિક્સ સી છે, જેના ત્રણેયના ડાયમેન્શન 2x3 જેટલા છે, રાઈટ. તો આપ જોઈ શકો છો મેટ્રિક્સ એ અને મેટ્રિક્સ બીનો જો સરવાળો કરીએ તો એ બંનેની ઈલ્ડ મળે છે આપણને. જે પરિણામી મેટ્રિક્સ મળે છે એ પણ એના ડાયમેન્શન જેટલો જ આપણને મળે છે. સિમ્પલ છે, હે ને. સરવાળા જે છે મેટ્રિક્સના એ વેરી સિમ્પલ છે. અહીંયા 7 + 1 એટલે 8, 3 + 5 એટલે 8, -1 + 6 વિલ ગીવ 5. જોઈ શકો છો આપ, વેરી ઇઝી આના સરવાળા છે. સિમિલરલી એના સબસ્ટ્રેક્શન જેને કહીએ છીએ આપણે, બાદબાકી જે કહીએ છીએ, પણ એટલી જ સરળ છે. મિત્રો અહીંયા a + 0 જો મેટ્રિક્સ એ છે પ્લસ 0, તો અહીંયા કોમ્યુટેટિવ લો અહીંયા કામ કરે છે. જો a + 0 ઇઝ ઇક્વલ ટુ 0 + a વિલ ગીવ a, રાઈટ. એન્ડ a પ્લસ માઇનસ a, a plus minus a will give 0, where minus a is the matrix composed of minus aij as elements. Okay, અહીંયા મેટ્રિક્સ એ આપ જોઈ શકો છો, માઇનસ બીજો મેટ્રિક્સ છે. તો સિમ્પલ એની બાદબાકી આપણે જે પ્રકારે ગણિતમાં કરતા હોઈએ છીએ એ જ પ્રકારે 6 માંથી 1 5, 4 માંથી 2 2 અને 2 માંથી 0 એટલે 2 ના 2. અહીંયા 3 -1 will give 2, 2 - 0 will give 2, 7 - 8 gives -1. મહત્વની વાત એ છે કે અહીંયા પરિણામી જે મેટ્રિક્સ છે એનું ડાયમેન્શન પણ સરવાળાને બાદબાકીમાં ભાગ લેતા મેટ્રિક્સના ડાયમેન્શન જેટલું જ હોય છે, મતલબ સાઇઝ સરખી હોય છે. એટલે મેટ્રિક્સના સરવાળા અને બાદબાકી ખૂબ જ સરળ છે મિત્રો. હવે સ્કેલર મલ્ટીપ્લિકેશન ઓફ મેટ્રાઇસિસ. સ્કેલર કોન્સ્ટન્ટ ઓર સિંગલ એલિમેન્ટ. આપ જોઈ શકો છો મેટ્રાઇસિસ કેન બી મલ્ટીપ્લાઇડ બાય અ સ્કેલર. કોઈ કોન્સ્ટન્ટ સાથે પણ એને, કોઈ અચળાંક સાથે એને ગુણાકાર કરી શકાય છે. મેટ્રિક્સનો ગુણાકાર કોઈ અચળાંક સાથે પણ કરી શકાય છે, ઓર સિંગલ એલિમેન્ટ્સ કોઈ સંખ્યા સાથે પણ એનો ગુણાકાર કરી શકાય છે. લેટ કે બી અ સ્કેલર ક્વોન્ટિટી, હે ને. એટલે એક સિંગલ એલિમેન્ટ તરીકે આપણે સ્કેલર ક્વોન્ટિટી તરીકે જો કે લઈએ, વેર કે ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, then k into a will give a into k. If k is equal to 4
and A is equal to 3 minus 1, 2, 1, 2 minus 3, 4 minus 1. A 1, 2, 3, 4. 4 રો ધરાવતો મેટ્રિક્સ છે અને 2 કોલમ છે. સો A is 4 by 2. M into N 4 by 2 ડાયમેન્શન વાળો આ એ મેટ્રિક્સ છે જેનો ગુણાકાર કોઈ કોન્સ્ટન્ટ કે સાથે આપણે કરી રહ્યા છીએ. તો 4 into this matrix will give સિમ્પલ તમે જોઈ શકો છો અહીંયા ક્રમનો નિયમ 4 ગુણ્યા મેટ્રિક્સ ઇઝ ઇક્વલ ટુ મેટ્રિક્સ ગુણ્યા 4 will resultant into સિમ્પલ છે જોઈ શકો છો આપ 4 તરી 12 4 એકા 4 minus 4 4 into 2 will give 8 4 into 1 will give 4 4 into 2 will give 8 4 into minus 3 minus 12 4 into 4 will 16 4 into 1 will give 4. ઓકે એની કેટલીક લાક્ષણિકતાઓ ખાસિયતો આપણે જોઈ લઈએ પ્રોપર્ટીઝ. k into a plus b will give ka into kb. k plus g into a will give ka plus ag. k બ્રેકેટમાં a plus b will give k into a into b will give a into k into b. k into g a will give k g into a. So result will be the same. Okay. Now multiplication of matrices. મિત્રો મેટ્રાઇસિસ શ્રેણિકોનું ગુણાકાર કેવી રીતે કરવું તો એની કેટલીક વાતો સમજી લઈએ અને પછી એના ગુણાકારમાં જઈએ. The product of two matrices is another matrix. સમજી શકો છો મિત્રો. The product of two matrices ગુણાકાર બે મેટ્રાઇસિસનો ગુણાકાર જે છે એને ગુણાકાર જે પરિણામી મેટ્રિક્સ આપશે ઇઝ અનધર મેટ્રિક્સ. એ કોઈ ત્રીજો જ મેટ્રિક્સ આપણને મળવાનું છે. When two matrices A and B must be conformable for multiplication to be possible. મિત્રો A અને B નો ગુણાકાર કરવા માટે એ કન્ફોર્મેબલ હોવા જોઈએ. એની કેટલી કન્ડિશન છે. જો તમારે સરવાળા બાદબાકીમાં બહુ વાંધો નથી આવતો પણ અહીંયા આ સમજવું ખાસ જરૂરી છે. Two matrices A and B must be conformable for multiplication. મેટ્રિક્સનો ગુણાકાર કરવા માટે જે બે મેટ્રિક્સનો ગુણાકાર કરતા હોઈએ એ બંને મેટ્રિક્સ એકબીજા સાથે કન્ફોર્મેબલ હોવા જોઈએ તો જ એનો ગુણાકાર શક્ય બને, નહીતર એ ગુણાકાર શક્ય ન બને. તો કયા કિસ્સામાં? દાખલા તરીકે ધ નંબર ઓફ કોલમ ઓફ એ મેટ્રિક્સ એ ના કોલમની સંખ્યા મસ્ટ બી ઇક્વલ ટુ ધી નંબર ઓફ રોઝ ઓફ બી. એ મેટ્રિક્સના કોલમની સંખ્યા અને બી મેટ્રિક્સના રોની સંખ્યા. ફોર એક્ઝામ્પલ એ 1/3 આપ જોઈ શકો છો અહીંયા કોલમની સંખ્યા 1 છે અને રોની સંખ્યા 3 છે અને બી મેટ્રિક્સમાં કોલમની સંખ્યા 3 છે જ્યારે રોની સંખ્યા 1 છે. ધેટ મીન્સ કન્ડિશન ઇઝ number of column of A is quite equal to the number of row of B, right? So here we get one column in A and one row in B. તો જ આ ગુણાકાર શક્ય બને અને resultant matrix C will be the dimension 1/1. Okay. હવે જોઈ શકો છો અહીંયા મેં ઉદાહરણ મૂક્યા છે. મેટ્રિક્સ બી છે એનો ગુણાકાર જો એ સાથે કરવો હોય when we are going to multiply B with A તો પછી એની કન્ડિશન જોઈ લઈએ. બી મેટ્રિક્સ જે છે એનું ડાયમેન્શન 2/1 છે. સો બી મેટ્રિક્સમાં નંબર ઓફ કોલમ 2 છે અને અહીંયા નંબર ઓફ રો 2 છે. જોઈ શકો છો. ઓકે તો મેટ્રિક્સ એ
4 છે કોલમ, મેટ્રિક્સ એ ની કોલમ 4 છે અને મેટ્રિક્સ બી ની રો 1 છે, તો આની કોલમ અને આની રો જો સરખી ન હોય તો એ ગુણાકાર શક્ય બનતો નથી. અહીંયા મેટ્રિક્સ એ જેની કોલમ 6 છે, જેમાં 6 કોલમ છે, અને મેટ્રિક્સ બી જેમાં 3 રો છે, સો નંબર ઓફ ધીસ રો ઓફ બી is not equal to the number of column of A, so it is not possible to multiply A with B. અહીંયા A અને B નો ગુણાકાર શક્ય બનતો નથી. ફોર એક્ઝામ્પલ A into B અહીંયા જોઈ શકો છો, મેટ્રિક્સ A it has number of column 2 while in matrix B number of row is equal to 2, so number of column here, number of row here is quite equal, so multiplication is possible in this case and the resultant matrix will be of 2 by 2 dimension. Okay, so it is possible, while in both these cases multiplication is not possible. સમજી ગયા? એક મેટ્રિક્સ એ ના કોલમની સંખ્યા બી મેટ્રિક્સની રોની સંખ્યા જેટલા હોય તો જ બે મેટ્રિક્સ એ અને બી નો ગુણાકાર શક્ય બને છે, અધરવાઇઝ ઇટ મે નોટ બી પોસિબલ. હવે આપણે થોડા ઉદાહરણમાં જઈએ. અહીંયા મિત્રો જોઈ શકો છો, અહીંયા મેં બે મેટ્રિક્સનો ગુણાકાર બતાવ્યો છે. અહીંયા મેટ્રિક્સ એ જેની કોલમની સંખ્યા છે 1, 2 and 3. There are 3 columns in matrix A, while in matrix B, first row, second row and third row. So number of column of matrix A is equal to the number of row of matrix B. So multiplication is possible. હવે જોઈ શકો છો આ ગુણાકારથી પરિણામ તો આ મેટ્રિક્સ C આપણને કેવી રીતે મળ્યો છે આપ જોઈ શકો છો. તો અહીંયા બતાવેલું છે, અહીંયા કોલમની સંખ્યા જે છે એ કોલમની સંખ્યા અને આની રો સાથે ગુણાકાર આપણે કરીએ છીએ. તો અહીંયા કોલમનો સોરી હવે મેટ્રિક્સ એ ની આ પહેલી રો જોઈ શકો છો આપ, A11, A12, A13 એનો ગુણાકાર બી મેટ્રિક્સના કોલમના આ 3 એલિમેન્ટ સાથે કરવાનો છે આપણે. સો A11 ગુણ્યા B11, A12 ગુણ્યા B21 and A13 into B31. It will give the first row. આપ જોઈ શકો છો A11 into B11, અહીંયા જોઈ શકો છો આપ A11 into B11, A11 into B11 plus A12 into B21, A12 into B21, then A13 into B31. Okay, A13 into B31 मतलब આની હરોળ આની કોલમ એનો ગુણાકાર થઈ ગયો, ઇટ વિલ ગીવ C11. આ C11 મળી ગયું આપણને. ઓકે, હવે C12 ની વાત કરીએ. જોઈ શકો છો C12. તો હવે અહીંયા આપણે આ બીજી હરોળ લઈશું, સોરી પહેલી હરોળ, કોલમ એ ની પહેલી હરોળ અને બી મેટ્રિક્સનો બીજો કોલમ. ઓકે, A11 B12, A12 B22, A13 B32. તો આપણને આ બીજો એક એલિમેન્ટ મળી ગયો જેને આપણે C12 કહીશું અને અહીંયા મૂકવાનો છે. ઓકે, ધેટ મીન્સ પ્રોડક્ટ જે મળે છે આપણને મેટ્રિક્સ, રિઝલ્ટન્ટ મેટ્રિક્સ, એની પહેલી હરોળ આપણી પાસે તૈયાર થઈ ગઈ. હવે નીચેની હરોળ જોઈએ આપણે. તો હવે ફરીવાર અહીંયા ફર્સ્ટ રો ઓફ મેટ્રિક્સ એ, મેટ્રિક્સ એની પહેલી હરોળ લીધી. ઓકે, આપ જોઈ શકો છો. હવે અહીંયા મેટ્રિક્સ એની બીજી હરોળ શરૂ થાય છે. બીજી હરોળ
પહેલી કોલમ, બીજી હરોળ, બીજી કોલમ. ક્લિયર? તો પહેલી હરોળ A211, A211, B11, A21, B11, then A22, B21, A22, B21, A23, B31. It will give C21. એટલે આ એલિમેન્ટ આપણને મળી ગયું. હવે આ છેલ્લું બાકી રહ્યું. તો આની બીજી હરોળ, સેકન્ડ રો ઓફ કોલમ A will multiply by second column of matrix B. A21, B12, A22, B22, A23, B32. It will give the last row. है ना? तो આ પ્રકારે આપણને પરિણામી મેટ્રિક્સ મળી જાય છે. સો સક્સેસિવ મલ્ટિપ્લિકેશન, ક્રમશઃ ગુણાકાર ઓફ રો આઈ, રોને આપણે આઈ એલિમેન્ટ તરીકે ઓળખીએ છીએ, ઓફ એ મેટ્રિક્સની ક્રમશઃ હરોળના સભ્યો વિથ કોલમ જે ઓફ મેટ્રિક્સ બી, વિથ કોલમ જે ઓફ મેટ્રિક્સ બી બાય કોલમ મલ્ટિપ્લિકેશન. ક્લિયર? અહીંયા ઉદાહરણ સાથે સંખ્યાઓ દર્શાવતો મેટ્રિક્સ લીધો છે, જેના ઉદાહરણ તરીકે અહીંયા મૂકેલું છે, આપ જોઈ શકો છો. તો ફરીવાર આટલું ઉદાહરણ પૂરું કરી લઈએ આપણે. 1 into 4, 1 into 4 plus 2 into 6, 2 into 6, 3 into 5, 3 into 5. અહીંયા એક સભ્ય મળી ગયું. હવે આ બીજા સભ્ય માટે આપણે સેમ રો લઈશું, અહીંયા કોલમ બીજો લઈશું. સો 1 into 4, સોરી 1 into 8, 1 into 8, then 2 into 2, 2 into 2, then 3 into 3, 3 into 3. તો આ એલિમેન્ટ આપણને મળી ગયું. હવે નીચેની રો રિઝલ્ટન્ટ મેટ્રિક્સ માટે, તો અહીંયા સેકન્ડ રો ફર્સ્ટ કોલમ, સેકન્ડ રો સેકન્ડ કોલમ, એ પ્રકારે સક્સેસિવલી આપણે મલ્ટીપ્લાય કરતા જઈશું તો આપણને આ પ્રકારે પરિણામી મેટ્રિક્સ મળે છે. સિમિલરલી અહીંયા આ પણ ઉદાહરણ સરસ આપેલું જ છે, વેર આઈ એ ઇઝ ઇક્વલ ટુ એ. આઈ એ શેનો સિમ્બોલ છે મિત્રો? આઈડેન્ટિટી મેટ્રિક્સ અથવા યુનિટ મેટ્રિક્સ. અને યુનિટ મેટ્રિક્સ એને કહેવાય કે જેના ડાયાગોનલ પોઝિશન ઉપરના સભ્યો હંમેશા એક હોય, ઓનલી વન ઇઝ ધેર ઓન ધ ડાયાગોનલ પોઝિશન. અને એનો ગુણાકાર કોઈ પણ મેટ્રિક્સ સાથે કરીએ તો એ મેટ્રિક્સ પોતે આપણને રિઝલ્ટ તરીકે મળે છે. ઓકે, બાકીના નિયમો છે અહીં સુધી આપણે જોઈશું. તો તમારા સિલેબસમાં આનાથી આગળ કંઈ પૂછી શકાય એવું નથી. અને આપણે સિમેટ્રીમાં ડિસ્કસ કરવા માટે મેટ્રિક્સના પ્રકારો, મેટ્રિક્સના સરવાળા, મેટ્રિક્સની બાદબાકી અને મેટ્રિક્સ શું છે ત્યાં સુધીનો અભ્યાસ કરવાનો છે મિત્રો. આશા રાખું છું કે સિમેટ્રી અને ગ્રુપ થિયરીના ચેપ્ટરમાં મેટ્રિક્સનો આ પાર્ટ હું પૂરો કરું છું. આ સાથે સરવાળા બાદબાકી જેમ પ્રેક્ટિસ કરશો એમ આપ વધુ ને વધુ દ્રઢીભૂત થતા જશો એવી મને આશા છે. મિત્રો, મેટ્રિક્સ રિપ્રેઝન્ટેશન જ્યારે બિંદુ સમૂહના કરીશું ત્યારે આ વિશે થોડો વધુ અભ્યાસ કરીશું. આશા રાખું છું કે મેટ્રિક્સની ડેફિનેશન, સરવાળા, બાદબાકી અને ગુણાકાર આપને સમજમાં આવ્યા જ હશે. ન આવ્યા હોય તો પણ આ વિડીયો વારે વારે તમે સર્ચ કરો, જુઓ અને સાંભળશો તો વધુ પરફેક્શન ઉપર જઈ શકશો એવી આશા રાખું છું. વધુને વધુ ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને આપના અન્ય ગ્રુપોમાં પણ શેર કરો. અસ્તુ.